હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? રિંકેશ સર તમારો મેથ સ્વાગત કરું છું બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન. તો ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 11 સાંકવો. ચાલો, સાંકવો ચેપ્ટરમાં આપણા 3 વક્રનો અભ્યાસ થઈ ગયો છે: વર્તુળ, પરવલય, ઉપવલય. ઉપવલયનો લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો. ચલો ફટાફટ આપણે એનું એક વખત રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલા તો ઉપવલયની વ્યાખ્યા શું હતી? કે જેના કોઈ પણ બે નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો અચળ હોય એવા તમામ બિંદુઓના ઘનને ઉપવલય કહેવાય. આ બે નિશ્ચિત બિંદુને કહેવાય ઉપવલયની નાભી. બરાબર છે? અને આ બે બિંદુ જે છે નાભી વાળા બિંદુ, એ બિંદુમાંથી જે અક્ષ પસાર થાય એને કહેવાય પ્રધાન અક્ષ. અને પ્રધાન અક્ષ, હવે બંને નાભીના મધ્ય બિંદુને કહેવાય ઉપવલયનું કેન્દ્ર. કેન્દ્રમાંથી પસાર થતો અને પ્રધાન અક્ષને લંબ હોય તેવા અક્ષને કહેવાય કોણ અક્ષ. બરાબર છે? બંને નાભી વચ્ચેનું અંતર, કેન્દ્રથી નાભીનું e. પ્રધાન અક્ષની લંબાઈ 2a, કોણ અક્ષની લંબાઈ. આટલું ક્લિયર? ચાલો, એના પછી એ બી ને સી વચ્ચેના સંબંધનું સૂત્ર a સ્ક્વેર બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. કેમ કે એ સૌથી મોટું છે અને બી નાના છે, એટલે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર. એવી રીતે એના માટે નું સૂત્ર યાદ રાખેલું કે c બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ b. ચાલો, હવે નાભીના યામ. તો પહેલા તો આપણે ઉપવલયનું સમીકરણ. તો પહેલું સમીકરણ, જો ઉપવલયની પ્રધાન અક્ષ x અક્ષ હોય તો x અક્ષ પર પ્રધાન અક્ષ હોય તો x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર બરાબર 1. એટલે કે જો પેલો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તો a સ્ક્વેર ને x ની નીચે રાખવાનો. તો પ્રધાન અક્ષ y અક્ષ પર હોય તો y x સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર બરાબર 1. ચાલો, સૂત્રમાં નાભીના યામ, x અક્ષ હોય તો a0 માઇનસ a0, y અક્ષ હોય તો 0 a 0 માઇનસ a. ભૂલાઈ ગયું. એટલે પેલા યામ શિરોબિંદુના હતા. ઓકે, શિરોબિંદુના યામ આપણે બોલી દીધું. નાભીના યામ આવશે પ્લસ ઓર માઇનસ c, 0 ને પેલામાં 0, પ્લસ ઓર માઇનસ c. બાકી બધા સૂત્રો તો સેમ. અભિલંબ પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, નાભી વચ્ચેનું અંતર, એ તો સૂત્ર સેમ જ. પછી નાભિલંબની લંબાઈનું સૂત્ર બી સેમ જ, b સ્ક્વેર ના છેદમાં a. શિરોબિંદુ સેમ જ આવશે. અને હા, કેન્દ્ર તો 0 0 ઉગમ બિંદુ જ લેવાનું. ચાલો, તો ઉપવલય તો ક્લિયર બધાને. ચલો, તો હવે આપણે આગળ વધીએ. અતિવલય સ્ટાર્ટ કરીએ. અતિવલયને આપણે એકદમ સ્ટાર્ટિંગમાં એમ તો સમજેલા જ કે અતિવલય એ આપણો દ્વિશંકુ છે ને, એને બે તરફ કાપે. પણ કોઈ બી સમતલ, તો આલ્ફા ને બીટા યાદ છે ને, આલ્ફા કરતા બીટા નાનો હોય. બરાબર ને? કેવો હોય? આલ્ફા કરતા બીટા નાનો હોય. તો આપણું જે સમતલ છે તે શંકુને બંને તરફથી કાપે. એ બંને ટુકડાને કહેવાય અતિવલય. એટલે કે બાળકો જુઓ, અહીંયા તમને આકૃતિમાં અતિવલય થાય છે. તો આ બંને વક્ર એ બંને નથી, એક જ છે. આ એક વક્ર આખો અતિવલય. ઓકે, આ બંને થઈને એક અતિવલય છે. બંને છે ને કપાઈ ગયેલા લાગે, એમ આ વસ્તુ અલગ છે એવું લાગે, પેલું અલગ છે, પણ નથી. આ એક જ અતિવલય છે. અતિવલયમાં આ રીતના બે પાર્ટ તમને દેખાશે જ. તમે આમાંથી એક પાર્ટ નહીં દોરો તો પછી આ પરવલય. બે પાર્ટ દોરો તો આ પરવલય છે અતિવલય. બંને ભેગા મળીને અતિવલય. અતિવલય કંઈક આ રીતનું છે. ઉપવલય જે હોય છે ને, ઉપવલય એમ કાપીને એમ ફેરવી નાખ. અતિવલયનું ને ઉપવલયનું સમીકરણ બે જેવું જ આવશે, અને એને આપણે પછી જોઈએ. પહેલા આપણે વ્યાખ્યા તો, ઉપવલયની વ્યાખ્યા યાદ છે ને, એ નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો સરખો હોય તેવા બિંદુ. અહીંયા સરવાળાની જગ્યાએ તફાવત. તફાવત એટલે બાદબાકી, ધન બાદબાકી, એનામાંથી વાત કરવાની. તો અતિવલય એટલે સમતલમાં જેના બે નિશ્ચિત બિંદુથી અંતરનો નિરપેક્ષ તફાવત અચળ હોય એવા તમામ બિંદુઓનો સમૂહ. બરાબર? વાત છે ખાલી તફાવતની, બાદબાકીની. તો જુઓ, આ બે નિશ્ચિત બિંદુ તમે લીધા, અથવા અહીંયા આપણે બે નિશ્ચિત, બરાબર. માની લો કે આ એક બિંદુ એવું, આ f1 f2, આ બિંદુને p1. કયું અંતર વધારે? આ વધારે કે આ વધારે? f2 માંથી અને f1 ને બાદ કરો. માની લો કે વધારે માંથી ઓછું બાદ કરો. f2 માંથી
P2F1 ને બાદ કરો તો આવા જેટલા બી બિંદુઓ તમને મળશે એ બધા બિંદુઓ માટે આ બાદબાકી એક સરખી આવી જોઈએ. એવા તમામ બિંદુઓના સમૂહને આપણે અને બાળકો જેટલા બિંદુ તમને અહીંયા મળશે તે બધા જ બિંદુ બરાબર. આ અંતર ત્યાં જવા દેવું, આ એમ છે ને, આને એમ કરી અને ત્યાં જવા દેવું, રોટેટ રિફ્લેક્ટ કરી આખો અટીવલય ત્યાં મળશે. અટીવલયની બે પેર મળે છે, એક અટીવલય મળશે. ચાલો તો બાળકો વ્યાખ્યા તો તમને ક્લિયર થઈ ગઈ છે. હવે બેઠું ઉપવલય જેવું જ છે એમ તો આખી ઉપવલયમાં તમે આજે ઓકે આ બે નિશ્ચિત બિંદુના નાભી કહેવાય. ઉપવલયમાં બે નાભી હતી, બી બે નાભી, પહેલી નાભી F1 બીજી નાભી F2. ઉપવલયમાં બંને નાભીને જોડીએ તો જે અક્ષ મળે તેને પ્રધાન અક્ષ કહેતા ને, શબ્દ બદલેલો છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ શબ્દ બદલાશે, શબ્દને ભૂલતા નહીં. મુખ્ય અક્ષ જો ને અતિવલયમાં મુખ્ય અક્ષ તો મુખ્ય અક્ષ, પછી ઉપવલયમાં મુખ્ય અક્ષ નહીં લઈ આવો. ઉપવલય માટે પ્રધાન અક્ષ ગૌણ અક્ષ, આમાં છે મુખ્ય અક્ષ ને અનુબદ્ધ અક્ષ. એટલે કે આ બંને નાભીનું આ બંને નાભીને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એને કહેવાશે અતિવલયનું કેન્દ્ર. કેન્દ્ર જેવી ફિલિંગ નહીં આવે અહીંયા, બરાબર, પણ છે આ કેન્દ્ર. ઉપવલયમાં કેવું કે એમ કેન્દ્ર એટલે વચ્ચોવચ જ આવે, એકદમ વચ્ચોવચ આવે. અહીંયા એવું લાગે કે આ તો કેન્દ્ર બીજે જ છે, પીઠ પછાડી છે અતિવલયની એવું લાગશે, આ જ છે અતિવલયનું કેન્દ્ર. અને ઉગમ બિંદુને જ આપણે કેન્દ્ર તરીકે સિલેક્ટ કરીશું. આપણે એવા જ અતિવલયનો અભ્યાસ આપણા સિલેબસમાં કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ અને અતિવલય હશે તો એક્સ અક્ષ પર હશે અથવા તો વાય અક્ષ પર. બાકી ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા ક્રોસમાં બી અતિવલય એમ દોરી અતિવલય. ચલો તો આ જે છે બંને નાભીને જોડતા રેખાખંડ એને કહેવાશે મુખ્ય અક્ષ. કેન્દ્રમાંથી પસાર થાય અને મુખ્ય અક્ષને લંબ હોય તેને કહેવાય અનુબદ્ધ અક્ષ. પછી આ બે બિંદુ દેખાય છે કે જેને આ મુખ્ય અક્ષ છેદે છે અતિવલય, એ છે શિરોબિંદુ. ઉપવલયમાં બી એવી રીતના શિરોબિંદુ હતો. ઉપવલય એમ હતો, ઉપવલય એમ છે, ફરક જ આ. બીજું હવે આટલી વસ્તુ અત્યારે અહીંયા લખેલી છે કે નિશ્ચિત બિંદુને કહેવાય અતિવલયની નાભી. નાભીને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એટલે અતિવલયનું કેન્દ્ર. નાભીમાંથી પસાર થતી રેખાને આ રેખાને મુખ્ય અક્ષ. કેન્દ્રમાંથી પસાર થાય અને મુખ્ય અક્ષને લંબ હોય, ઓકે, કેન્દ્રમાંથી પસાર થાય અને મુખ્ય અક્ષને લંબ હોય તેને કહેવાય અનુબદ્ધ અક્ષ. અતિવલય મુખ્ય અક્ષને જે બિંદુમાં છે તેને કહેવાય અતિવલયના શિરોબિંદુ. આ છે અતિવલયના શિરોબિંદુ. ચાલ આટલું ક્લિયર. કઈ પણ તકલીફ હોય તો કહેજો. આગળ વધીએ. અતિવલયની બે નાભી વચ્ચેનું અંતર 2c. એનામાં બી 2c. તો અહીંયા બી આ અતિવલય આ બે નાભી એના પછી મુખ્ય અક્ષની લંબાઈ અક્ષની લંબાઈ થઈને મુખ્ય અક્ષ બની ગઈ છે. અક્ષની લંબાઈ 2 હતી પણ ગૌણ અક્ષ કઈ અક્ષ આવી ગઈ અનુબદ્ધ અક્ષ. અને બાળકો અહીંયા સૂત્ર બદલાય છે. એક્ઝેક્ટ સૂત્ર ખબર? આ સૂત્ર હતું બરાબર b² પ્લસ. તમે આમાં જુઓ a એટલે આટલેથી આટલે સુધી બે શિરોબિંદુ નાભી અક્ષની લંબાઈ કંઈક એના કરતા બી નાની થયા એ કરતા. ખ્યાલ આવશે તમને? તો સી સૌથી મોટો છે તો શું આવશે? બરાબર બરાબર b² નહીં, બરાબર યાદ રહી જશે કરતા ખાસ ઉપવલયમાં a² બરાબર b² પ્લસ એ સૌથી, ખાલી એટલું યાદ રાખો કે ઉપવલયમાં એ મોટો ચાલુ કરવાનું બરાબર a². આમાં b ને કરતા બનાવ્યા માઇનસ a² ને એને લાગશે. તમે આ યાદ રાખો કે આ યાદ રાખો, કોઈ યાદ રાખો. ચલો ઉત્કેન્દ્રતાનું સૂત્ર બી સેમ. ઉપવલયમાં હું હતું c ભાઈએ, આમાં બી ઉત્કેન્દ્રતા એટલે અને એનો ગુણોત્તર c એટલે કેન્દ્રથી કોઈ એક નાભીનું અંતર, કેન્દ્રથી કોઈ એક શિરો એ કહેવાય ઉત્કેન્દ્રતા. અને બાળકો સી મોટો ને એ નાનો, સાચી વાત ને? સી માટે
ઉત્કેન્દ્રતા જો અંશ મોટો ને છેદ નાનો, ઉત્કેન્દ્રતા 1 અથવા 1 કરતા ખ્યાલ આવે છે ને? તો કાલનું જોઈએ, સમજ પડી ગઈ? ચાલો ચાલો બાળકો, તો ચાલુ કરીએ સૂત્રનો ખેલ. અતિવલયનું પ્રમાણિત સમીકરણ. તો અહીંયા આપણે બે ટાઈપના અતિવલય આવશે. પરવલય 4 ટાઈપના હતા, ઉપવલય 2 ટાઈપના, અતિવલય પણ 2 ટાઈપના. હવે જુઓ ઉપવલયનું સમીકરણ. ઉપવલયની પ્રધાનક સેક્શન x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર, y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર બરાબર 1 પ્લસ ની ખાલી માઈનસ આવી જાય. x સ્ક્વેર ના છેદમાં માઈનસ y સ્ક્વેર ના છેદ. અને બાળકો આ ઉપવલય સોરી આ અતિવલયની મુખ્ય અક્ષ x અક્ષ કઈ? હવે બાળકો માની લો કે મુખ્ય અક્ષ y અક્ષ હોય તો y થી સ્ટાર્ટ થશે અને a સ્ક્વેર તો અક્ષ જ્યાં હોય ત્યાં મુખ્ય અક્ષ y અક્ષ, a સ્ક્વેર તો y ની નીચે સ્ટાર્ટ થાય, y સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ના છેદમાં એ છેદમાં પહેલા a સ્ક્વેર આવશે x y થી અક્ષ નક્કી વચ્ચે ફરજિયાત માઇનસ. એટલે કે જો વર્તુળના સમીકરણમાં બી x સ્ક્વેર y સ્ક્વેર આવે, ઉપવલયના સમીકરણમાં x સ્ક્વેર y સ્ક્વેર આવે, અતિવલયના સમીકરણમાં બી x સ્ક્વેર. આ x સ્ક્વેર y સ્ક્વેર ના સહગુણક સરખા હોય તો એ વર્તુળ, સહગુણક જુદા હોય પણ બંનેના ચિહ્ન સરખા હોય મીન્સ પ્લસ પ્લસ, આ બંને સહગુણક માઇનસ જુદા પણ માઇનસ માઇનસમાં અથવા પ્લસ પ્લસમાં તો ઉપવલય. એક પ્લસ ને એક માઇનસ આવી રીતના આપેલો વક્ર એક ઘાત બે ઘાત હોય તો પરવલય, એક ઘાત બે ઘાત વર્તુળ ઉપવલય અતિવલય. સહગુણક સરખા, સહગુણક જુદા પણ સહગુણક જો ચિહ્ન જુદા હોય ને તો સહગુણક સરખા થવાનો કોઈ ચાન્સ જ નથી. ચાલો તો અતિવલયનું આકૃતિ દેખાય છે આ જે અતિવલય છે તેનું કેન્દ્ર અતિ x અક્ષ. તો આમાં x અક્ષ પરની આખી x અક્ષ પછી આખી ચાલો એના પછી અરે હું અહીંયા ઓર્ડર લખેલો જ છે. હવે આપણે લખીશું ઓકે કેન્દ્ર લખાઈ ગયું, લંબાઈ લખી. ચલો મુખ્ય અક્ષની લંબાઈ છે. ચાલો ઓકે હવે આપણે નાભી ને શિરોબિંદુ. ઓકે પેલું એબીસી નું સંબંધનું સૂત્ર ચલો નભીનાયામ ચાલશે આજ યાદ રાખી દઈએ સારું પડે યાદ રાખો 600 માઇનસ સી કોમા 0 કે પ્લસ 0 માઇનસ એ જ બેરા ઉપવલય વાળા જ 600 માઇનસ 1 એ 1 માં કઈ ફરક જ નથી. ઉપવલય જ ની કેન્દ્રતાનું સૂત્ર નાભિલંબની લંબાઈ. અહીંયા નાભિલંબની લંબાઈ તો ડાયરેક્ટ એક્સેપ્ટ આપણે નાભિલંબની લંબાઈ આવશે ખબર એ જ
સ્ક્વેર છેદમાં a બધું સેમ. ફરક શું લાગ્યો તમને આમાં? ખાલી આ જ સૂત્ર બદલાયું એક, બસ સમીકરણમાં માઇનસ, બાકી તો ખવાઈ ગયું. ચાલો, કઈ પણ તકલીફ હોય તો આ સૂત્રમાં મને કહી શકો. હવે બાળકો આ જ બધા સૂત્ર પાછા આવશે પ્રકાર 2 માં. ચાલો, તો સમીકરણમાં ફરક પડશે. એ ફરક પડશે તો પ્રધાન અક્ષ, સોરી પ્રધાન અક્ષ બોલાઈ ગયું મારે, અનુબદ્ધ અનુબદ્ધ કા કઈ આજે કેમ એમ થતું? મુખ્ય અક્ષ y અક્ષ પર હોય તો y થી સ્ટાર્ટ થશે, છેદમાં a સ્ક્વેર માઇનસ કેન્દ્ર તો ઉગમ બિંદુ જ આવશે, અહીંયા બદલાઈ જશે. અક્ષ થશે આ બધું સેમ જ રહી. આ બી સેમ ના યામમાં આવશે. અભિના યામ 0, c. કેમ આવું થયું? કેમ કે આવી ગઈ પર આવી ગઈ. જોવા નાભી દેખાય છે ને, એના પછી બિંદુના યામ 0. ચાલો, કહીતું ક્લિયર. જે અતિવલયમાં છેદ સરખા હોય, a બરાબર b નો મતલબ છેદ સરખા હોય, તે અતિવલયને લંબાટી વલય કહે. લંબાટી વલય, લંબાટી વલય, છેદ સરખા થઈ જાય તો એને લંબાટી વલય કહેવાય. એક્સ સ્ક્વેર ના છે આ તો આવો જ દેખાય, વલય એટલે કે એક્સ સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર છે ને, આ બી a સ્ક્વેર જ લઈ લઉં તો એક્સ સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર a સ્ક્વેર, તો પછી b સ્ક્વેર. આ ટાઈપનું સમીકરણ તો આને કહેવાય લંબાટી વલય. વલયમાં જો છેદ સરખા થઈ જાય, વલયમાં તો કઈ આવેલું જ નહીં સરખા હોય તો સમજ આવ્યું. વલયમાં જો છેદ સરખા થઈ જાય ને તો કઈ લંબા વલય નહીં કહેવાય, વર્તુળ થઈ જાય, વર્તુળ થઈ જાય. એટલે એમાં પછી કહેવાની જરૂર નહીં હતી એમ. સમજ પડી બધાને? હા, એમ તો કીધેલું છેદ સરખા થઈ જાય તો વર્તુળ બને. આમાં છેદ સરખા થઈ જાય તો વર્તુળ નહીં બનશે, કેમ કે વર્તુળમાં સરખા આવે ને, જ્યારે જુદા રહી એટલે આ થઈ જાય છે લંબાટી વલય. તો હવે દાખલા ચાલુ કરી દઈએ તો આપણે રાજેશજી ચલો ચાલો દાખલો કરી. બરોબર, આ સમીકરણ સાનું છે. એક્સ સ્ક્વેર તો કઈ બોલી શકો સ્ટાર્ટ કરવાની તો છે. હા આપે છે. ચાલો બાળકો છે ને કોણ મોટું એક્સ આવ્યો એટલે a સ્ક્વેર બરાબર 9 ને b સ્ક્વેર બરાબર 16. પહેલું સ્ટાર્ટિંગ a સ્ક્વેર થી થાય, પણ અમે પ્લસ એક જ જોઈએ, માઇનસ એક વડે બે બાજુ ગુનો સેટ કરો. હા, જો અહીંયા માઇનસ અને તો a સ્ક્વેર ને આપણે, પરંતુ અહીંયા શરૂઆત થાય x થી. સૌથી પહેલા અતિવલયનો મુખ્ય અક્ષ કયો? અતિવલયનો મુખ્ય અક્ષ સમીકરણની શરૂઆત x થી થાય છે. ચાલો, મુખ્ય અક્ષ x અક્ષ તો a સ્ક્વેર બરાબર 9 બરાબર a બરાબર 3 b બરાબર 4 અને લેવાનું બધું. ચાલો ઓકે, a અને b આવે એટલે તરત આપણે શું c સ્ક્વેર બરાબર
3 નો વર્ગ 9, 4 નો વર્ગ બરાબર 25 બરાબર. ચલો એબીસી આવી ગયા એટલે હવે બધું ધીમે ધીમે સુધા બનશે. ચલો પહેલું છે નભી. ચલો નભીના યમ યશસ્વી +- c, 0 કેમ કેમ કે આ x અક્ષ પર છે ને. ચલો સી 5, 0. ચલો એના પછી અંકિતા શિરોબિંદુઓ +- 1, 0 નભી x અક્ષ 1, 0 માઇનસ x કેન્દ્રતા સૂત્ર 5/. છે ભાઈ 4, 4 નો વર્ગ આવડે એટલા દાખલામાં જ નહીં કરો. સૂત્ર ભલે એમ સૂત્ર આ ચેપ્ટરમાં વધારે કહેવાય પણ તમે કોન્સેપ્ટ સમજો ને તો સૂત્ર લાગે નહીં. શું છે પબ્લિક ચાલો ભાઈ અટી વલય એટલે આવો દેખાય આટલા સૂત્ર અટી વલયમાં કઈ વસ્તુ તો તમને હવે ઈઝી લાગે એમ બેઝિક. ચાલો બરાબર એક બે દાખલા તો મારે કરાવવા જ પડે ને. ચાલો એટલે આ દાખલો મારે જ કરાવવો પડશે. y² - 16x². પરંતુ આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ અતિ વલય છે એમ ખબર પડી ગઈ કેમ કે આપણને હવે સમીકરણ ઓળખતા આવડી ગયું છે. અહીંયા રકમમાં કે નહીં કે બરાબર. ચાલો અહીંયા સામે કેટલા હોવા જોઈએ પ્રિયંકા કેટલા હોવા જોઈએ 1 પ્લસ પ્રિયંકા નીચે લેવો y² ના છેદમાં 16 લાવ્યો એટલે x² ના છેદમાં 1 બરાબર. ચલો બાળકો તો અહીંયા અતિ વલયની અક્ષ કહી શકશો તમે. બહુ વાત કરે છે હજી પાછી એમ કને કઈ કહેતી હતી કેલ્ક્યુલેટર સાથે મૂળ કરે વલયની મુખ્ય અક્ષ કઈ. ચલો બાળકો તો એબીસી a² બરાબર 1 બરાબર ખ્યાલ આવશે બધું. a બરાબર યશસ્વી 4 b બરાબર. ચલો અંકિતા સી કેવી રીતે શોધીએ સૂત્ર બરાબર 17 બરાબર પબ્લિક. તો ચાલુ કરીએ જે શોધવા કીધું તે પહેલું નભીના ભાઈ તો કોમા સી આવે ને માઇનસ. ચલો સી ચલો એના શિરોબિંદુ ચલો આપણે શું શોધવાના -a, 0 બરાબર છે વેરી ગુડ. કેટલા a -a બરાબર છે. ચાલો એના પછી હવે કેન્દ્રતા યસ સૂત્ર આમાં સૂત્ર કેટલા એ 4 હા એ 4 છે મયંક. ચલો રામા નભી લંબની લંબાઈ
માં બી આ ગયો. હા ચાલો સમજ પડી બધાને? કઈ પણ તકલીફ હોય તો કેવો. યશસ્વી બોલ, તકલીફ કઈ બી હોય નથી ને? ચલો ઉદાહરણ 15. તેના નાભી તો પ્લસ ઓર માઇનસ તો બિંદુ તો પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ 11 એવા અતિવલયનું સમીકરણ મેળવો. એની મુખ્ય અક્ષ તમને ખબર પડી ગઈ? બાહ્ય અક્ષ સમીકરણ ટાઈપ. ચાલો અહીં એની પ્લસ થશે માટે તો આપણે A અને B અને B બે વસ્તુ આપેલી છે. શું આપેલી છે? નાભી. અયક્ષ હોય નાભી શું આવશે? સી કેટલા? ચાલો એના પછી શું આપેલું છે? બિંદુ અયક્ષ આવશે કમ્પેરિઝન કરીએ તો એ રૂટ 11 બાય ચલો પછી બી કયા સૂત્રથી શોધ સમજ મૂકી દો. ઈ 3 નો વર્ગ 9 a સ્ક્વેર 11 ના છેદમાં 4 બરાબર 9 ઓછા 11 ના છેદમાં 4 બરાબર 9 ચોક 36 ના છેદમાં 4 માટે બી બરાબર 5 ના છેદમાં તો બી ચાલે. અહીંયા એબીસી છે તો અહીંયા લઈએ માટે અતિવલયનું લખીએ y સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર ના છેદમાં 4 માઈનસ x સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર 25 બરાબર 4 ઉપર મોકલી 4y 4x પણ શું કરવાનું એમાં તો સાદુરૂપ હજી વધારે આપ્યું ક્રોસ ગુણાકાર એવું કર્યું. ચાલો નેક્સ્ટ ઉદાહરણ જેની નાભી છે 0 પ્લસ ઓર માઇનસ 12 અને નાભિસમની લંબાઈ છે 36 અતિવલયનું સમીકરણ બરાબર જ પડે ધામભાઈ. ટાઈમ ઓછો આજે તો ટાઈમ છે આપણી પાસે. ચાલો હજી તો આપણે હવે કેટલા ચેપ્ટર બાકી રહ્યા? બે જ ને? હા ભાઈ આને કરી. હા ચાલો તમે આમાં અતિવલયની નાભી પ્લસ ઓર માઇનસ અતિવલયની અક્ષ થશે
માઇનસ એક્સ આપણે આગળ જે કીધું તે શોધવાનું ચાલુ કરી દે. ચલો નબીઓના નામનું શું પ્લસ ઓર માઇનસ સી આપેલા છે જી બરાબર. ચાલો પછી લંબાઈ સ્ક્વેર. હા ચાલો સ્ક્વેર બરાબર જાડું છે એટલે 18. હવે એવી છે બરાબર છે. આપણું સી સ્ક્વેર બરાબર આ સૂત્ર આપણી મદદ સી નો વર્ગ એ સ્ક્વેર એમ જ રાખો પણ બી. ચાલો તો એ સ્ક્વેર વધારે માઇનસ 140 કયો બાદબાકી બોલ નવા ચાલો એ વત્તા 24 6 માટે એ બરાબર 24 એ બરાબર 6 એ શક્ય. ચલો તો એ બરાબર કેવી રીતના શોધીએ અહીંયાથી વધી ગયું બરાબર 18 એમાં 18 108 બોલ્યા કરવું છોડો. ચાલો માટે અટી સમીકરણ સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર નો વર્ગ 36 માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં અંકિતા ચાલશે સાદું રૂપ નથી આપવું. આવી ગયો આ લખો કે 68 આ લખો. ચાલો ઉદાહરણ પટી ગયો. ચલો પહેલો દાખલો કરીએ. ચાલો બસ બે તમે જ કરી નાખો. તમને ઉપરલાઈનમાં કયો દાખલો નહીં આવે એ તો ખબર જ નહીં તમે. ધારો કે હવે જો આ સમીકરણ જે છે નીચે લાવો 5y 9 ચોક 4. હવે શું કરો બરાબર 6 હા એટલે હજી તમારે એક વસ્તુ કરવી પડે આ ભૂલતા નહીં પર લઈ ખ્યાલ આવે તમે એક્સ સ્ક્વેર જ એક્સ સ્ક્વેર ની સાથે જે હોય તેને છેદના છેદમાં લેવાનું હાજવી લેવો કે કરાઈ દે દાખલો પાક્કું. ચાલો આ બી આરામથી નબી ને આ અલગ છે જો નબી એટલે આ સી ચાલો પછી બઢક કોનું બઢક છે ચાલો નબી લંબની લંબાઈ ઓર્ડર કરાવ્યો આપેલો છે બસ સી બાય
એ મળી જશે એ પછી એક તો દાખલા આવો કે બે બિંદુમાંથી પસાર થતી આપણે કઈ બે બિંદુમાંથી પસાર થતી એ લોપની રીતે ઉકેલી કર ઉપવલયની જેમ જ ફાઇનલ તો ફાઇનલ પતી જવાનો ઉદાહરણ ચાલુ કરવાનું ઉદાહરણ 4 કહે 1 2 3 છે નહીં પતી રહે આમાં વાર લાગે પતી રહે એક ખાલી તો કાલથી જ રાખીએ સારું ચાલો આજે બોલે એને બોલે લેક્ચર આપણે ટાઈમ પર ચાલુ કરી દે ચાલો તો કઈ નહીં કાલે લગભગ પતી જ જશે ઉપરની પછી 2 દિવસ લાગી હોય એક લઈએ ચાલો તો મળીએ ત્યાં સુધી